હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું કણકી કોરમાના વેફર। એના માટે મેં રાત્રે જ 1.5 વાડકી કણકી કોરમાનો લોટ, અડધી વાડકી દહીં સાથે રાત્રે જ પલાળી દીધું હતું। હા, અને મેં ગોળ પણ રાત્રે જ નાખી દીધો કે સારી રીતે ઓગળી રહે એટલા માટે, એટલે ગોળ પણ રાત્રે જ મેં મિક્સ કરી દીધો હતો। જો સારી રીતે મસ્ત આથો આવી ગયો છે, મસ્ત પલળી ગયું છે કણકી કોરમાનું ખીરું। કણકી કોરમાના પૂડા તો બધા ખાતા જ હોય છે, તો આજે કંઈક નવી રીતે ટ્રાય કરીએ, એટલે મેં આજે કણકી કોરમાના વેફર બનાવ્યા છે। એના માટે આપણે લસણ ને મરચાં જે પ્રમાણે તમારે તીખું જોતું એ પ્રમાણે લેવાના છે। લસણ મરચાંની પેસ્ટ લીધી છે। આ એક નાની કોરી દૂધી હતી, એ મેં 2 વાડકી લીધી છે છીણીને। એને પણ આપણે એમાં જ કણકી કોરમાના પૂડામાં લઈશું। અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો। આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં અડધી ચમચી કરતાં પણ ઓછી બેકિંગ સોડા નાખીશું। એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જો સારી રીતે મિક્સ થઈ ગયું છે। બીજી બાજુ આપણે વેફર મેકરને પણ ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે। એમાં આપણે બધી બાજુ સારી રીતે બંને સાઈડ પર તેલ લગાડી દઈશું। પછી એમાં આપણે જે ખીરું બનાવ્યું છે એને લઈ લઈશું। જો મારી ચેનલમાં તમે નવા હો, મારા વિડીયો તમને ગમતા હો, તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો। જો આ રીતે ખીરું મસ્ત પથરી દેવાનું છે। તો હવે બંને બાજુથી ફેરવીને આપણે શેકી લેવાની છે। જો મારી તો શેકાઈ ગઈ છે। હવે આપણે એને કટ કરી લઈશું। જો બની છે ને એકદમ મસ્ત, આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ। જો તૈયાર છે આપણી વેફર। મેં એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે। આવજો, બાય બાય। નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું।